તેજ તિમિર હોય કે હોય રણની દારૂણ ધૂપ, વાહ કુદરત કદી ન વિસરી શકાય તારું આરું. કુદરત, પ્રકૃતિ કે પરમ ચેતનાએ બનાવેલ એક એવી રચના જેના ખોળામાં આપણે પહેલો શ્વાસ લઈએ છીએ, હસતા રમતા આપણે આપણું જીવન વ્યતીત કરીએ છીએ. આ કુદરતે આપણને કેટલી બધી બક્ષિશો આપેલ છે, અમુક સ્થળો આપેલ છે જે પૂર્ણ આનંદની અનુભૂતિ કરાવી સુકૂનનો અહેસાસ કરાવે છે. નદીઓ, જંગલો, પર્વતો, મેદાનો, રણ વિસ્તારો, સમુદરો એ કુદરતે આપણને લાણ કર્યા છે. તો ભારતને મળેલ એક એવી જ ભેટ વિશે આ કવિતામાં આપણને વાત કરવામાં આવેલી છે. આ એક આછાંદસ કવિતા છે જે કવિયત્રી ક્રિસ્ટીના આલ્બર્સે લખેલી છે. વિશ્વનો 3જો નંબર ધરાવતો સૌથી ઊંચો પર્વત કાંચનજંગા, જેની ઊંચાઈ 8,586 મીટર છે. નેપાળ અને સિક્કિમની બોર્ડર પર આવેલ ભારતના આ પર્વતની નયન રમ્યતા આ કવિતામાં વર્ણવવામાં આવેલી છે. સૂર્યોદય થતાં જે દ્રશ્ય કવિયત્રીના માનસપટ પર રચાય છે તેનું આબેહૂબ વર્ણન કરેલું છે, પરંતુ અઘરા શબ્દોમાં, જેને આપણે સરળ શબ્દો દ્વારા ઓળખવાનો પ્રયત્ન કરશું. તો શરૂ કરીએ. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, એટલે કે કાંચનજંગા પરનો સૂર્યોદય. તો તમને વિચારતા એવું થશે કે કાંચનજંગા એનો અર્થ શું થતો હશે? તો કાંચનજંગા આ શબ્દનો અર્થ તિબ્બત ભાષામાં હિમના 5 રત્નો એવો થાય છે. એટલે કે આ પર્વત કુલ 5 શિખરોમાં વહેંચાયેલ છે, એટલે કે 5 ટેકરીઓ મળી અને કાંચનજંગા બને છે. જેવી રીતે આપણા ગિરનારમાં દત્તાત્રેય અને ગોરખનાથ છે, એવું જ કંઈક. તો પ્રથમ પંક્તિથી આપણે કવિતા છે એની શરૂઆત કરશું. તો એની પહેલાં સ્પેલિંગ તમને જે મોકલેલા હતા વોટ્સએપમાં એ જોઈ લેજો. ધ વેપર્સ રાઇઝ. આમ તો વેપર એટલે વરાળ થાય છે, ધુમ્મસ થાય છે, પણ ધુમ્મસ એકલું ઊંચે નથી ચડતું. એનો જે ઢગ હોય છે એને આપણે કહીએ છીએ વાદળી. એટલે અહીંયા આપણે એક શબ્દ એડ કરશું, ધુમ્મસની વાદળી. રાઇઝ એટલે કે ઊંચે ચડે છે. આખી લાઈનનું ગુજરાતી કંઈક એવું થશે કે ધ વેપર્સ રાઇઝ, એટલે કે ધુમ્મસની વાદળી ઊંચે ચડે છે ટુ ધ મોર્નિંગ સ્કાયસ, એટલે કે મોર્નિંગ એટલે કે સવારના, અને સ્કાયસ એટલે કે આકાશને આંબવા. ટુ ધ મોર્નિંગ સ્કાયસ. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાયસ, એટલે કે ધુમ્મસની વાદળી ઊંચે ચડે છે સવારના આકાશને આંબવા. કેવી રીતે? તો કે ક્લેડ એટલે કે ઢંકાયેલ, વીંટળાયેલ. ઇન ધ પર્પલ ગ્લોરી. પર્પલ એટલે આમ તો જાંબલી થાય, પણ અહીં આપણે એનો અર્થ ભૂરું એવો લેશું, બ્લુ એવો લેશું. ક્લેડ એટલે કે ઢંકાયેલ, ઇન ધ પર્પલ ગ્લોરી એટલે કે ભૂરા રંગની ગ્લોરી, એટલે કે સુંદરતાથી સજ્જ થઈને. વાઇલ ધ લવ લાઇટ ગ્લોસ. અને ત્યારે પ્રેમ પ્રકાશનું પુંજ પથરાય છે અથવા તો જળુંબે છે. પહેલેથી જ્યારે ધુમ્મસનું વાદળ ભૂરું આંચળ ઓઢીને સવારના આકાશને આંબવા ઊંચે ચડે છે, ત્યારે પ્રેમ પ્રકાશનું પુંજ પથરાય છે અથવા જળુંબે છે, એવો આખો આ પેલી પંક્તિનો અર્થ થાય છે. તો વેપર્સ રાઇઝ એટલે કે ધુમ્મસની વાદળી, ટુ ધ મોર્નિંગ સ્કાયસ એટલે કે સવારના આકાશને આંબવા ઊંચે ચડે છે. કેવી રીતે? તો કે ભૂરા રંગની સુંદરતા ઓઢીને ત્યારે પ્રેમ પ્રકાશનું પુંજ પથરાય છે. ઓન ધ ઇટરનલ સ્નોસ. અહીંયા તમે ધ્યાન રાખ્યું હશે તો ધ THE હોવો જોઈએ, પણ ખાલી TH લખેલ છે. પણ કવિતા છે તો કવિતા ગાવાની હોય છે, એટલે ગાવા માટે આ લોકો છે એ આવા ફેરફારો કરતા હોય છે. સો ઓન ધ ઇટરનલ સ્નોસ. ઇટરનલ એટલે કે ક્યારેય પૂરો ન થાય એવો, શાશ્વત. શાશ્વત એવા, ક્યારેય પૂરા ન થાય એવા, અવિરત એવા બરફ પર. આગળની લીટીમાં આપણે જોયું હતું ને, પ્રેમ પ્રકાશનું પુંજ જળુંબે છે, તો કે કોની ઉપર જળુંબે છે? તો કે શાશ્વત એવા બરફ પર. અપોન ધ સમિટ્સ હોરી. હોરી એટલે કે સદીઓ પુરાણા, સમિટ્સ એટલે કે શિખરોના, અપોન એટલે કે ઉપર. ક્યાં ક્યાં? તો કે કહે છે કે સૂર્યનું પર જે કિરણ છે, પ્રેમ પ્રકાશનું જે પુંજ છે, ક્યાં ક્યાં જળુંબે છે, ક્યાં પથરાય છે? તો કે શાશ્વત એવા બરફ પર અને સદીઓ પુરાણા શિખરો ઉપર. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, એટલે કે ત્યારે આ હિમાલયની રાણી. હિમાલયની રાણી કહેતી, જોજો, સાંભળજો, અહીં એક રૂપક આપ્યું છે કે ત્યારે આ હિમાલયની રાણી. કામ એટલે કેવી? તો કે શાંત. એન્ડ સિરીન એટલે કે ગંભીર. પહેલેથી
ધ વેપર્સ રાઇઝ ત્યાંથી હું લઉં છું કે ધુમ્મસની વાદળી સવારના આકાશને આંબવા માટે ભૂરા રંગની સુંદરતા ઓઢી અને ઊંચે ચડે છે ત્યારે પ્રેમ પ્રકાશ પથરાય છે શાશ્વત એવા બરફ પર અને સદીઓ પુરાણા શિખરો ઉપર. અને ત્યારે હિમાલયની રાણી શાંત અને ગંભીર રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. તો એની પછીનો સ્ટેન્ઝા છે લઉં છું. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ એટલે કે સ્વર્ગથી અભિવાદન આપે છે. કેવી રીતે આપે છે? તો કે ઇન ધ રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ્સ એટલે કે વસ્ત્રો, વ્હાઇટ એટલે કે શ્વેત, શ્વેત વસ્ત્રોમાં. ફરીથી કે ત્યારે સ્વર્ગથી અભિવાદન આપે છે શ્વેત વસ્ત્રોમાં. bathed in the golden light, સુવર્ણ પ્રકાશમાં નાહીને આવી હોય ને એવું લાગે છે. અને where earth and sky are meeting, ક્યાં? તો કે જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે ત્યાં. આખો અર્થ શું થાય છે જોઈ લેજોનો, કે જ્યાં ધરતી અને આકાશ મળી રહ્યા હોય ત્યાંથી સફેદ વસ્ત્રોમાં અને સુવર્ણ પ્રકાશમાં નાઈને સ્વર્ગથી આ દેવી અભિવાદન આપતી હોય ને એવું લાગે છે. તો પહેલેથી લઈએ કે ધુમ્મસની વાદળી સવારના આકાશને આંબવા ઊંચે ચડે છે. ભૂરા રંગની સુંદરતા ઓઢી ત્યારે પ્રેમ પ્રકાશનું પુંજ જળુંબે છે શાશ્વત એવા બરફ પર અને સદીઓ પુરાણી ટેકરીઓ ઉપર, શિખરો ઉપર. અને ત્યારે હિમાલયની રાણી શાંત અને ગંભીર સ્વર્ગથી અભિવાદન આપતી હોય તેવું લાગે છે શ્વેત વસ્ત્રોમાં અને સુવર્ણ પ્રકાશમાં નાહીને. ક્યાં? તો કે જ્યાં ધરતી અને આકાશ મળતા હોય ત્યાં. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને જેવો સૂર્યનો પ્રકાશ પડે એટલે તમને ખબર છે કે ધીમે ધીમે બરફ ઓગળે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, પ્રભાતના ઝાકળ બિંદુ. એન્ડ ધ મેલો હ્યુઝ, ભીની રંગ છટાઓ. પેઇન્ટ હર ચીક્સ, એના ગાલને રંગે છે. વિથ અ ફેરી ફિંગર્સ એટલે કે પરી જેવી આંગળીઓથી. સવારના ઝાકળના બિંદુઓ પેઇન્ટરનું કામ કરી લે છે અને એની જે ગાલ છે એને રંગે છે પરિસમ આંગળીઓથી. વાઇલ ઓવર ધ હિલ્સ, ઝરણાઓ ઉપર. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ એટલે કે સૂર્ય ચૂમતી ટેકરીઓ ઉપર. ધ લવ લાઇટ જેન્ટલી લિંજર્સ, પ્રેમ પ્રકાશનું પુંજ. લવ લાઇટ એટલે કે, અને જેન્ટલી એટલે કે ધીમેથી પથરાય છે. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને થાય છે દિવસનો ઉદય. સવાર પડી અને કેવું થયું એની વાત કરી. આ બધું થાય ત્યારે સવાર થાય છે એટલે કે દિવસનો ઉદય થાય છે. એન્ડ ધ સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન. થોડીક અઘરી લીટી છે, ધ્યાન રાખજો. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે એટલે કે ઝાંખું કિરણ મોકલે છે. શેનું? તો કે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ એટલે કે પ્રેમના શાશ્વત ફુવારાનું. આખી લીટીનું એવું ગુજરાતી થશે કે દિવસનો ઉદય થાય છે અને પ્રેમના શાશ્વત ફુવારાનું પહેલું ઝાંખું કિરણ મોકલે છે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ. આ બધું દ્રશ્ય જોઈ અને મારું હૃદય છે ને એક ધબકારો ચૂકી જાય છે, રોમાંચ અનુભવે છે. થ્રિલ્સ એટલે કે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અને જે ટેકરીઓમાં અવાજ આવે છે એ અવાજ સાંભળીને. એન્ડ ધ સાઉલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, મારો આત્મા આ પર્વતોમાં વસી જાય છે.